શકો છો તમે કેટલું જોરદાર આજે નજારો છે. ગોમતી ઘાટ આખો ભરેલો છે. બધા શ્રદ્ધાળુઓ આવી ગયા છે આજે એવું લાગી રહ્યું છે. પાણીની લહેરો ઘાતક છે. આજે દરિયો આખો ગાંડો દૂર થઈ ગયો એવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે દરિયામાં મોજાઓ કેટલા આજે બહુ ખતરનાક છે. અહીંયા પાછળ જ્યાં રાઇડિંગ કરાવે છે આ સ્કૂટરવાળાને ઊંટવાળા ત્યાં અહીંયા રાઇડ કરાવે છે. ઊંટવાળા સુદામા બ્રિજ તમે આખો જોઈ શકો છો. મસ્ત વ્યૂ આવે છે. સુદામા બ્રિજ અત્યારે ટેમ્પરરી બંધ છે. ઓથોરિટી અત્યારે બંધ કરી દીધો છે. તો તમારે નદીની આ બાજુ આવવું હોય તો મંદિરથી બોટિંગ થ્રુ જ આવવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. અને અહીંયા તમે મંદિરનો નજારો જોઈ શકો છો. સુદામા બ્રિજ મંદિરનો નજારો આખો ગોમતી ઘાટ આખો ફૂલ છે. પબ્લિક છે. દરિયાના મોજા જો બહુ ઉછળી રહ્યા છે આજે અને પાણીનું સ્તર બહુ વધી રહ્યું છે. બીચ ઉપર પાણીની ક્વોલિટી એટલી બધી ક્લીન વોટર છે કે તમને બહુ સરસ મજા આવશે. અહીંયા બોટિંગવાળા બી બધાને રાઈડ કરાવી રહ્યા છે. મંદિરની ધજા અહીંયા ક્લિયરલી દેખાઈ રહી છે. સુદામા બ્રિજ સ્કૂટરવાળા રાઈડ કરાવે છે. સવારી કરાવે છે. આ એ જગ્યા છે. તમે જોઈ શકો છો દરિયાના મજાઓ કેટલા ઉછળી રહ્યા છે. હાઈ લેવલ આજે ભરતી છે. દરિયો ગાંડો દૂર થઈ ગયો છે દ્વારકાનો. તમે વ્યૂ જોઈ શકો છો. લોકલ્સ લોકો સ્નાન કરવા છે અધિક માસના કારણે. મંદિર સુદામા બ્રિજનો વ્યૂ જોઈ શકો છો અહીંયાથી. તો દરિયાના કિનારે આજે દ્વારકાના દરિયાના કિનારે અમે બહુ સૌથી નજીક પહોંચી ગયા છીએ. મોજાઓ બહુ ઊંચા ઊંચા આજે આવી રહ્યા છે. દરિયો ગાંડો થઈ ગયો છે. જે દરિયાના મોજા છે મંદિરની દિવસ સુધી ટકરાઈને હાઈ લેવલ સુધી પહોંચી જાય છે. ઘાટ સુધી જઈ શકો છો. રવિવારના કારણે ભીડ હોવાથી મંદિરનું તમે જો મંદિરની ધજા હમણાં જ ચડાઈ છે. ગજબ સુદામા બ્રિજ દેખાઈ રહ્યો છે. આ બીચ છે. અહીંયા બધા સ્કૂટરવાળાને બધા આવી રહ્યા છે ઊંટો સવારીમાં. આ બીચ મને લાગે આજે બેટ દ્વારકા બંધ જ હશે.